દર્શક મિત્રો, સત્યસ્રાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા ગાડિત ગ્રામ પંચાયતમાં વધુ એક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ ગામના જાગૃત નાગરિક દ્વારા લગાવવામાં આવ્યા। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા ગાડિત ગ્રામ પંચાયતમાં વધુ એક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો એવા આક્ષેપ ગામના રહીશ સહદેવ વસાવા દ્વારા લગાવવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ ગાડિત ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ગાડિત ગામમાં 1 મહિના પહેલા બનાવેલા આરસીસી કોન્ક્રીટ રોડ તૂટી જતા ગામના રહીશ સહદેવભાઈ વસાવા દ્વારા ગામના સરપંચ અને રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને બનાવેલા રોડ વિશે તાલુકા વિકાસ અધિકારી નાંદોદને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રમાં રોડ કામમાં થયેલા ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તરીકે તપાસ કરવામાં આવે અને હલકી ગુણવત્તાનું સિમેન્ટ, રેતી, કપચી, સળિયા વાપરીને આરસીસી રોડ બનાવ્યો છે। ગુણવત્તા વગરનું મટીરીયલ વાપરીને ગ્રામ પંચાયતમાં ખોટા બિલો મંજૂર કરાવીને સરકારી નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટર અને સરપંચ સામે 1 મહિના અગાઉ બનાવેલા હલકી કક્ષાના રોડની તપાસ કરીને સરકારી નાણાં પરત વસૂલાત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। નમસ્કાર, હું સહદેવ વસાવા એક જાગૃત નાગરિક છું અને ગાડિત ગ્રુપ ગ્રામ પંચાયતમાં જે ગામના આરસીસી રોડમાં ભ્રષ્ટાચાર થયો છે તેને હું પબ્લિક સમક્ષ મૂકું છું। આ રોડ 1 મહિના પહેલાં બનાવેલ છે અને એ રોડમાં તદ્દન હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, જેનાથી આ રોડ 1 મહિનામાં જ તૂટી ગયો અને આ આટલો બધો ભ્રષ્ટાચાર સરપંચ અને કોન્ટ્રાક્ટની મિલીજુલીમાં થયેલ છે। તો મારે એ કહેવું છે કે આ કેવો વિકાસ થઈ રહ્યો છે અને વિકાસના નામ પર ભ્રષ્ટાચાર છે અને આની રજૂઆત કરવા છતાં એનો હિસાબ મળતો નથી। તો હું નમ્ર વિનંતી કરું છું, સાહેબ શ્રી, આપ જગ્યાની મુલાકાત લઈ નિરાકરણ કરી તપાસ કરી નિરાકરણ લાવો। તમે જોઈ શકો છો આ 1 મહિનાની અંદર આખો રસ્તો તૂટી ગયો છે। આ પૂરેપૂરો સરપંચ ને કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર કરીને આ રસ્તો બનાવ્યો છે તો આ 1 મહિનાની અંદર તૂટી ગયો છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।